મહારાજ કે આ ઝુમખાને કોણ આટી દે તીરથી? એક પછી એક બધા ટ્રાય કરતા હતા. જોબન પગીને વારો આવ્યો ને, જોબન પગી કે મહારાજ આવા નિશાન તો કંઈક પાડી નાખાય કે આ હું એ કે જો આગળ સનન કરતું જાય છે કે, પણ જોબન પગીનો ઘા ગયો ખાલી. પછી મહારાજ કે બસ પછી તો જોબન પગીથી ન થયું તો બીજો કોણ પછી જ્યાં? મહારાજ કે જો આંબા શેઠ હમણાં કે નિશાન પડ દે. એટલે બીજા તો બધા મીંડા દાંત કાઢવા કે આ વાણીઓ હું એ કે નિશાન પાડતો હોય છે એ કે. મહારાજ કે અમે અમારા બાપ દાદામાં કોઈ આ તીર કામઠું જાયેલું નહીં હોય ને કે આ મહારાજ તો મહારાજ કે તમે કે આવડે તમે કરો તો ખરા, જોવો તો ખરા એ કે. આંબા શેઠે આમ કરીને આમ કર્યું નિશાન અને કેરી છનન કરતું કેરી દાટી દીધી. મહારાજ કે જોયું એમ નમ્રતા અને નિખાલસતા માયનો વિજય છે. જોબન પગીનું ગુમાન ઉતરી ગયું. આવી એની નિષ્ઠા હતી, આવા એના નિયમ હતા, આવી એની નિખાલસતા હતી. સંતોનો મહિમા કેવો હતો? મહારાજ આંબા શેઠે એકવાર કીધું કે મહારાજ અમારા ગામમાં સત્સંગ કરાવવો છે, 5 સંતોને મોકલો. મહારાજ કે 5 નહીં પણ 2 સંતો આવશે. આ ભાયાત્માન સ્વામીને લઈ જાઓ. ભાયાત્માન સ્વામી ત્યાં ગયા. ધીમે ધીમે કરતા ગામમાં સત્સંગ થયો. સીધા સામગ્રીની બધી વ્યવસ્થા આંબા શેઠે કરી. પછી શેઠ કે ભાયાત્માન સ્વામીને એક સ્વામી અહીંયા મંદિર કરાવો, મંદિર કરો ને તો ભજન કાયમી થાય, હું જગ્યા આપું. આંબા શેઠે જગ્યા આપી અને ભાયાત્માન સ્વામીએ ગઢાડીમાં પેલું વેલું મંદિર કર્યું. સત્સંગ પ્રચાર માટેની આવી એની લાગણી, સંતો પ્રત્યે આવો ભાવ, મંદિર કરવાનું આવું તાન. અને પાછું નામ તો સતત જ જયપા કર્યો. કયું? ન્યાલકરણ, 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 ન્યાલકરણ. મહારાજે એકવાર કીધું કે આ હું તો ગાંડો થઈ ગયો છે કે હવે આ નામ ના બોલતો કે બંધ કરાય કે. મહારાજ કે વળી પાછું ઘડીક થાય ને તો મંડે બોલવા ન્યાલકરણ, ન્યાલકરણ, ન્યાલકરણ. પણ મહારાજ કે ના પાડી છે તને આ બોલવાની કે ના ન્યાલકરણ, ન્યાલકરણ જઈમો છો. પણ મહારાજ મારાથી રહેવાતું નથી બોલ્યા વગર. તમે મને ન્યાલ કરી દીધો, મારા અનેક જન્મ મિટાવી દીધા, અનેક જન્મના મારા ફેરા ટળી ગયા. તમે મને જન્મો જન્મનો ન્યાલ કરી દીધો. હું ન્યાલકરણ પછી બીજું એના વગર મારાથી બોલ્યા વગર રહેવાતું નથી. મહારાજ કે સારું તને છૂટી, ન્યાલકરણ, ન્યાલકરણ ભજન કરી દે. મહારાજે બોલવાની ના પાડી ને વળી પાછી છૂટી આપી. એ કેવી નિખાલસતા છે વિચાર કરો. એમ આપણે તો એમ કહીએ ને કે ભાઈ તમારું નામ લે એમાં તમને શું વાંધો છે ભાઈ. એક વખત આંબા શેઠ ગઢડા દર્શન કરવા આવ્યા. દર્શનની મંદી હતી. મહારાજ કે કોઈને દર્શન કરવા દેવાના નથી, પાળાએ અટકાવ્યા. આંબા શેઠ આજુબાજુ જોયો, હવે શું કરવું, દર્શન કર્યા વગર જવું તો નથી, દર્શન વગર થોડુંક હાલે. પછી અક્ષરવળીની ફરતી વંડી હતી નાની. આંબા શેઠ કોઈને ખબર ના પડે એમ છાનું મને એની ઉપર ચડ્યા. પછી ચોફાળ હતો, શિયાળાની સિઝન. ચોફાળ આમ ગોળ મોટોળ વીટી અને વંડી ઉપર આમ હોઈ અને એનાથી ધબીંગ દઈને પીડા હેઠા ઓલી બાજુ અંદરના ભાગમાં. અને ધબીંગ દઈને અવાજ આવ્યો. મહારાજ ક્યાં શું અવાજ આવ્યો? જોત ખરા. જોયું તો આંબા શેઠ ન્યાલકરણ,
ન્યાલકરણ એમ કરે હો. મહારાજ કે આંબા શેઠ છે આ કે ન્યાલકરણ ઉકારા કરે છે, ન્યાલકરણ કરતા જાય છે. મહારાજ ને આવ્યા. મહારાજ કે કેમ શેઠ આમ કર્યું? મહારાજે માથી દર્શન કરવાની પાડાએ ના પાડી, તમારા દર્શન તો કરવાના, પછી વંડી ઉપરથી પડતું મૂક્યું. મહારાજ કે વાણિયાને આવવા દેજો, નહીતર કોક દી હાથ પગ ભાંગશે. આ વળી પાછા એક વાર દર્શન કરવા આવ્યા હતા, એ પાછી પાડાએ ના પાડી ને. પાડા બદલી ગયા હોય, ઘણી વાર આપણે થાય ને ભાઈ પગી બદલી જાય તો તકલીફ થાય, પાડા બદલી ગયા છે. નહીં, મહારાજની બંધી છે, દર્શન કરવા નહીં જવાય. આંબા શેઠ કે ભાઈ સાહેબ તમે જરાક મહારાજને પૂછી આવો તો ખરા. એ કે આંબા શેઠ આવ્યા છે. એ કે ઉભારી હું પૂછ્યો અહીંથી જો અંદર આવતા નહીં ઓલા પાડા કે પૂછવા ગયા. તો મહારાજ કે ઓલા આંબો આવ્યો છે ગઢાડીનો, એ કે દર્શન કરવાનું તાણ કરે છે બહુ, એ કે લપ કરે છે ને માનતો નથી મહારાજ, કે કયું ની ના પાડું છું. તો મહારાજ કે વાંધો નહીં, એ તો એ ભલે આવતો, ખીજડા આવે લીમડા આવે તો આંબો કેમ ના આવે? મહારાજ કે ભલે આંબો આવે, ક્યાં વાત. પછી એને આવવા દીધા. ભગવાન અને ભક્ત પ્રત્યે કેવી ભાવના બંધાઈ જાય છે. મહારાજ કે ખીજડા આવે લીમડા આવે તો પછી આંબો કેમ ના આવે? પછી એક પ્રસંગ એવો છે, એક વખત ગાફ ગામનો સંઘ દ્વારકાની યાત્રા કરવા નીકળો. એમાં રસ્તામાં ગઢાડી ગામ આવ્યું. એમાં ગગા વ્યાસ કરીને એક બ્રાહ્મણ હતા, વિદ્વાન હતા. એના સંઘના સંચાલક હતા. આંબા શેઠની દુકાને સીધા સામગ્રીનો માલ લેવા માટે આવ્યા. લિસ્ટ કરી દીધું કે એટલી વસ્તુ જોખી દો, ભાવ પૂછ્યા બધું. આંબા શેઠ પણ ચોકતા જાય, ન્યાલકરણ એમ કરતા જ જાય. બોલો કે આ ગાંડો છે કે આને શું કઈ વેડગું છે કે શું છે? કે આ બધું કે આ બધું જોખે છે તો બધું હરખું બધું બાપે કરે છે કે એટલે લાગે છે તો ડાયો, વાંધો નથી લાગતો. પછી બધું માલ જોખાઈ ગયો ને એટલે ગગા વ્યાસે એને પૂછ્યું કે તમે શું આ ન્યાલ? મને ન્યાલ કરી દીધો. એ કે સહજાન સ્વામીએ મને ન્યાલ કરી દીધો. ગઢડામાં ભગવાન છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, મને ન્યાલ કરી દીધો. બસ ન્યાલકરણ. એની રટના સાંભળીને ગગા વ્યાસને મહારાજનો ગુણ આવ્યો કે આવા ભગવાન છે. પછી જયારે દ્વારકાની યાત્રા કરીને એ લોકો ગાફ ગયા ને, ત્યારે ત્યાં સંતો ગયા. ગગા વ્યાસ દર્શન કરવા આવ્યા. આનંદાનંદ બ્રહ્મચારી એને વર્તમાન ધરાવ્યા. ત્યારે ગગા વ્યાસે એમ કીધું કે અર્ધા વર્તમાન તો મને ગઢાડીના આંબા શેઠે ધરાવી દીધા હતા. અડધો આ સત્સંગી તે થઈ ગયો હતો, અડધો આજ થયો. ભક્તના દેખો ને, સત્સંગીની રીત એવી હોય કે કુસંગી જોઈને સત્સંગી થાય. હવે એક પ્રસંગ બીજો. એક વખત એના વેવાઈ આવ્યા ગઢાડી, આંબા શેઠના વેવાઈ. વેવાઈને લઈને ગઢડા ગયા મહારાજના દર્શન કરવા. તમે લઈ જાઓ ભાઈ, વેવાઈને લઈ આવો અહીંયા. આંબા શેઠ એના વેવાઈને લઈને ગઢડા ગયા છે. મહારાજે આંબા શેઠનું મહિમા સમજાવવા માટે કે ગમે એ રીતે આંબા શેઠને પૂછ્યું, તમારા દીકરા કેટલા? આંબા શેઠ કે મહારાજ 2 દીકરા. મહારાજ કે તમારા પાસે રૂપિયા કેટલા? મૂડી કેટલી? મારા 60,000 હશે. હોય કે 60,000 જેવી તો હશે. પછી એ વાત પૂછી. થોડુંક પછી આંબા શેઠ ઉઠીને કામકાજે ગયા. તેના વેવાઈ બેઠા હતા મહારાજની પાસે. વેવાઈ કે તમારો ભગત મોટો, તિલક ચાંદલો મોટો કરે, તમારું ન્યાલકરણ કર્યા કરે ને તમારી પાસે ખોટું બોલે.
તો કે હું મહારાજ કે ખોટું બોલે? તો કે એને 4 દીકરા છે ને 2 બોલ્યા તમારે પાસે. 2 લાખ રૂપિયાની મૂડી એની પાસે છે, મને ખબર હોય ને હું એનો વેવાય છું એ કે, અને તમારી પાસે 60,000 જ બોલ્યા. મહારાજ કે એમ? મહારાજ આવવા દો એને. આંબા શેઠ આવ્યા. મહારાજ કે તમે ખોટું કેમ બોલો છો? મહારાજ સત્સંગ રાખે ને એવા 2 દીકરા છે એટલે એ 2 જ હાચા, ઓલા તો ખોટા એ કે 2 તો. અને અત્યાર સુધીમાં જ્યારથી મને સત્સંગ થયો ત્યારથી અત્યાર સુધીમાં તમારા કામમાં સત્સંગમાં મેં 60,000 રૂપિયા વાપર્યા છે, એ હાચા, એ મૂડી હાચી, બાકી બધી ખોટી. આ અંબા શેઠનું ગણિત લ્યો. આપણું ગણિત કેવું હોય છે જોયું? પ્રેમ લક્ષણા ભક્તિના અંગવાળા જે ભગવાનના ભક્ત છે એના જીવનમાંથી આ રીતે કેવા કેવા ગુણ છે એ નીતરે છે. એટલે પહેલી વાત આપણે એ કરી કે પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ કેવું છે, એની મહત્તા કેટલી છે, એ ભક્તના ગુણ કેવા છે, એ વાત પછી કરી. એટલે જીવનની અંદર આવું અંગ છે એ પણ આપણા જીવનમાં આત્મસાત થાય, જીવનમાં એની દ્રઢતા આવે, અને આવા ભક્તોના જીવનમાંથી કંઈક અંશે આપણે ગુણ સંપાદન કરી અને સત્સંગને માટે, આપણા ઈષ્ટદેવને માટે, ગુરુને માટે કે ભગવાનના ભક્તને માટે આપણું જીવન છે એ કેવી રીતે વ્યતીત કરીએ, સમર્પિત કરી દઈએ, એ શીખવાનું છે આ આંબા શેઠની કથામાંથી. સહજાનંદ સ્વામી મહારાજની જય.